નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ધોળકામાં છેલ્લા સિગ્નલ વિસ્તારની નરકાગાર હાલત, નગરપાલિકા તંત્ર ઓરમાયું વર્તન રાખવું હોવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ। ધોળકા નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલ ચુઈફળી જકાત નાકાથી છેલ્લા સિગ્નલ સુધીના અને આસિયાના સોસાયટી તથા બિસ્મિલ્લા સોસાયટી વિસ્તાર ઉપરાંત જાંબુ જમાત કબ્રસ્તાન પાસેનો વિસ્તાર, ફેઝ પાર્ક તથા વાલ્મીકીવાસ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ કરવા કોઈ આવતું નથી। રોડ રસ્તાની સુવિધા નથી, ડોર ટુ ડોર કચરો ઉપાડવા ગાડી આવતી નથી। આ વિસ્તારોમાં ગટર વારંવાર ઉભરાય છે, છતાં ગટરની સફાઈ કરવામાં આવતી નથી। બેફામ ગંદકીના કારણે છેલ્લા સિગ્નલ વિસ્તાર સહિતના આસપાસના વિસ્તારની હાલત નરકંકાકાર હાલત થઈ છે। ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થયો છે, પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવતો નથી। આથી આ વિસ્તારમાં રોગચાળો ફાટવાની ભીતિ સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે। આ વિસ્તારમાં આવેલી આંગણવાડીની ચારે બાજુ ગંદા પાણી ભરાતા આ આંગણવાડીમાં બાળકો ભણવા જઈ શકતા નથી। સ્થાનિક રહીશો બાળકોને બેસવાની વૈકલ્પિક વ્યવસ્થા કરે છે। શું આવી રીતે ભણશે ગુજરાત? સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 6 માંથી ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલરો અમારી સમસ્યા હલ કરવા ધ્યાન આપતા નથી। નગરપાલિકામાં જઈને પણ અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। અમારા વિસ્તાર પ્રત્યે જાણી જોઈને ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા અમારા વિસ્તારોનો સર્વે કરવો જોઈએ, જેથી ખબર પડે કે કેટલા લોકો બીમાર છે। બ્યુરો રિપોર્ટ, ધોળકા। આંગણવાડી સિંગલ વિસ્તારમાં સાહેબ લગભગ કેટલાય મહિનાથી આ મારા પાછળ તમે જે આંગણવાડી જુઓ છો, નથી એનો કોઈ આવવા જવાનો રસ્તો કે કોઈ પ્રકારનું કોઈ નથી। આ ખતરનાક ખરાબ પાણી ને બધું હોય છે અહીંયા। તે છતાંય કોઈ તંત્ર દ્વારા અહીંયા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। અને છોકરાઓને અમે કે ભાઈ આંગણવાડીમાં મોકલતા હોઈએ કે ભાઈ તમે આંગણવાડીમાં જાઓ, તો છોકરાઓને બી પર્સનલી અમારા શેરીના અંદર જે ઘર હોય છે કે બધા એકબીજા કોમ્પ્રોમાઇઝ કરીને કે ભાઈ અહીંયા છોકરાઓને બેઠાડો ને અહીંયા છોકરાઓને જ્ઞાન આપીએ આંગણવાડીનું, પણ તે છતાંય તંત્રને બી ખબર છે, તો તંત્ર આગળથી કે ગમે ત્યાંથી ગમે એ રીતે બી કોઈ પણ પ્રકારનું કહેવાનું મતલબ ધ્યાન આપતું નથી। મારો પોતો છેલ્લા સિંગલના અંદર ગટરો ઉભરાય છે ને છઠ્ઠા, તો એ વીમા છે ખેડા સિવિલના અંદર દાખલ કર્યો છે। 5 દિવસથી બાટલા ચડે છે, હજુ એને સારું નથી થયું। છેલ્લા સિંગલના અંદર મ્યુનિસિપાલિટીમાં અરજી આવી, પણ કોઈ સુનવાઈ નહીં કરતું, કોઈ જોવા નહીં આવતું નથી, કચરો ભરવા આવતો નથી, ગટરો જોવા કશું કરતા નથી। છેલ્લા સિંગલના અંદર કેટલા બને છે, અમે 12 મહિનાથી હેરાન છે। બાર બહુ જ બીમારી, એક મૈયત થઈ ગઈ અમારી। મારા પોતો અત્યારે હાલના અંદર છે ને, ના સાચું માનતા તો ખેડા સિવિલના અંદર લઈ જાઓ। અત્યારે એડમિટ છે તમારો? હાલના અંદર એડમિટ છે। કેટલા ઘરમાં કેટલી બીમારી છે ને